नमस्कार मित्रों, यही है सही भारत यूट्यूब चैनल मित्रों आपનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે ભ્રષ્ટાચારની ગંગોત્રીની વાત કરીશું। પરંતુ વાતની શરૂઆત કરતા પહેલા આ ગુજરાતની ભલી ભોળી નિર્દોષ પ્રજાને કઈ રીતે વશ કરવામાં આવે તો એના માટે એમણે બહુ સરસ કિમિયા શોધી કાઢ્યા છે। ઉન્માદ ફેલાવો અને લોકોની લાગણીઓ સાથે રમત કરો। તમારા આદેશ કોઈ ના માનતો હોય, તમારી આજ્ઞા ના માને, તમારી અવહેલના કરતો હોય તો એના મન મગજમાં ઉન્માદ ફેલાવો। ગંગા મૈયાના બોલાવ્યો આવ્યો છું, હું તો તમારા રામનો હનુમાન છું। તમે મત તો આપવાના જ છો, હું તો માત્ર તમારા આશીર્વાદ લેવા આવ્યો છું। એટલે લોકો ભોળવાઈ જાય, આહા કેવો મહાન માણસ છે અને એમને કેટલો વિશ્વાસ છે કે તમે મત તો આપવાના, પણ આટલો મોટો માણસ આપણા આશીર્વાદ લેવા આવે। એ લોકોની લાગણીઓ, ધાર્મિક લાગણીઓને ઉશ્કેરી અને આ સત્તામાં આવેલા લોકો છે કેટલાક વર્ષો પહેલા ભય, ભ્રષ્ટાચાર અને ભૂખ મુક્ત ગુજરાતના સ્લોગન સાથે છે ને સત્તા પરિવર્તનની કૂચ શરૂ થઈ હતી। કેવું ભય, ભ્રષ્ટાચાર અને ભૂખ મુક્ત ગુજરાતના સ્લોગન સાથે એમણે એમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને 1995 થી અત્યાર સુધી ભાજપની જે સફરનો પડઘો હતો ને એ એક વખતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એનો પડઘો આપતા કીધું હતું કે ભાજપમાં દલાલો વધી ગયા છે। શું કહ્યું? ભાજપમાં દલાલો વધી ગયા છે। પરંતુ નીતિન પટેલનું જે વાક્ય છે એની સાથે સાથે હું ખાતો નથી અને ખાવા દેતો નથી, આ બેને ક્રોસ કરીને સરખાવવું પણ જરૂરી છે, કારણ કે આ ખૂબ સમજવા જેવું વિધાન છે। એપ્રિલ 2024માં કોંગ્રેસના નેતા, એપ્રિલ 2022માં કોંગ્રેસના એ વખતના નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપ સરકાર એમ કે વિકાસના નામે શહેરી જમીનો પચાવી પાડી અને ભ્રષ્ટાચાર આચરી રહી છે એવો આક્ષેપ કર્યો હતો। સાથે સાથે 27,000 કરોડના ભ્રષ્ટાચારની વાત કરી હતી અને જોડે જોડે એમણે એમ કીધું હતું કે ભાઈ 27,000 કરોડના ભ્રષ્ટાચારમાંથી કેટલા કમલમમાં ગયા અને કેટલા ધારાસભ્યો ખરીદવામાં ગયા। આ અર્જુન મોઢવાડિયાએ ભાજપ સરકાર ઉપર આક્ષેપ કર્યો કે 27,000નું જે કૌભાંડ થયું એમાંથી કમલમમાં કેટલા ગયા અને ધારાસભ્યો ખરીદવામાં ગયા। પણ વર્તમાન સરકારમાં જે ચાલતા વ્યાપક ભ્રષ્ટાચાર છે એની સામે શાસક પક્ષના જ ધારાસભ્યોએ અનેક હકીકતો સાથે રજૂઆતો કરી છે। થોડાક ઉદાહરણ આપણે જોઈએ। રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ રાજકોટ તોલમાપ ખાતામાં જે ભ્રષ્ટાચાર ચાલતો હતો એનો ખુલ્લો પાડી અને તોલમાપ ખાતાના અધિકારીએ એક વેપારી પાસેથી લીધેલા 25,000 રૂપિયા પાછા અપાયા હતા। ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સામે ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખે સરપંચોના સંમેલનની અંદર ભ્રષ્ટાચારનો ખુલ્લો આક્ષેપ કર્યો હતો। પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ પત્ર લખી એવું જણાવ્યું કે ભાઈ એક રૂપિયાના કામમાં 30 પૈસાનું જ કામ થાય છે અને તેમાં રોડ રસ્તાના કામોમાં તો ભરપૂર ભ્રષ્ટાચાર થાય છે, આવું લેખિત પત્રો દ્વારા જણાવ્યું। એટલું જ માત્ર નારણ કાછડિયાએ આવું કહ્યું છે એવું નહીં, અર્જુનસિંહ રાણાએ એવું કહ્યું કે ભાજપે ભલે મને સસ્પેન્ડ કર્યો, મને કોઈ ફરક પડતો નથી। એટલે એમણે ભાજપના ભ્રષ્ટાચારની વાત કરી માટે જવાહર ચાવડા એમણે કમળનું સ્ટીકર ફાડ્યું અને કહ્યું કે ભાજપનો જિલ્લા પ્રમુખ વસૂલીખોર અને હપ્તાખોર છે। કનુ ડાભીએ કહ્યું કે ભાજપમાં પક્ષ પલટાવાનું જ માન છે, પક્ષના કાર્યકરોની અવગણના થાય છે। કુમાર કાનાણીએ એમણે રજૂઆત કરી કે ભાઈ સુરતમાં ખાડીપુરના સમસ્યાનો ઉકેલ નથી આવતો અને ના છૂટકે અમારે આંદોલન કરવું પડશે।
અમૂલ ભટ્ટે ટ્રાફિક પોલીસ મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર કરે છે એવી રજૂઆત કરી. હીરા સોલંકીએ શું કહ્યું કે સિંહોના મૃત્યુ માટે વન વિભાગ જવાબદાર છે. જનક તળવિયાએ દામનગર પોલીસ સ્ટેશનથી 200 મીટર જુગારધામ ચાલતું હોવા છતાંય પોલીસ કંઈ કરતી નથી. માત્ર ધારાસભ્યો નહીં, ભાજપના સંસદ સભ્યોએ આવા અનેક આક્ષેપો કર્યા છે. મનુભાઈ પટેલે એમ કહ્યું કે ભાઈ ગરીબ કારીગરો પાસે લૂંટારા દાદાગીરીથી રૂપિયાઓ પડાવે છે. આ જે વિધાનો કયા એ ભાજપના ધારાસભ્યો અથવા તો સંસદ સભ્યોના વિધાનો છે. અને આવા અનેક વિધાનો અનેક વખત ચાલુ ધારાસભ્યો અથવા તો પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સંસદ સભ્યો અથવા તો ચાલુ સંસદ સભ્યોએ ભાજપ પક્ષના ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં કર્યા છે. ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા કેટલાક આંકડાઓ છે અને ગુજરાત શહેરી વિકાસ ખાતાની સામે ભ્રષ્ટાચારની કુલ 2127 ફરિયાદો 2023ના વર્ષમાં આવી. ગુજરાત વિધાનસભાની અંદર જે રજૂ થયેલા આંકડાઓ છે, ગુજરાત શહેરી વિકાસ ખાતા સામે કુલ 2123 ફરિયાદો 2023માં આવી. એમાં 1800 એ સિવાય 1849 ફરિયાદો મહેસૂલ વિભાગ સામે હતી. 1814 ફરિયાદો પંચાયત અને ગૃહ વિભાગ સાથે હતી. સાથે સાથે 2023ના વર્ષમાં લાંચ રૂશ્વતના જે છટકાઓ પકડાયા એમાં વર્ગ 1ના 7 અધિકારી હતા, વર્ગ 2ના 29 હતા, વર્ગ 3ના 132 અધિકારીઓ હતા, વર્ગ 4ના 7 અને વચેટિયા. આ બધો ધંધો દલાલોથી વચેટિયાથી થતો હોય એટલે એવા 108 હતા. આ ગુજરાતમાં ભ્રષ્ટાચાર નથી એવું જે કહેવામાં આવે છે. મૃદુ સરકારોની વાત ચાલે, ગતિશીલ ગુજરાતની સરકાર ચાલે, ટ્રિપલ એન્જિનવાળી સરકારની આ એના કૌભાંડીની વાત અને એ એમના શબ્દોમાં અને એમણે જ કરેલી વાતો છે. પરંતુ દાહોદમાં જે મનરેગાનું કૌભાંડ બહાર આવ્યું 2018થી 2023માં, એક જ કામના 3 વખત ફોટાઓ, એક જ કામના 3 કામો માટે જુદા જુદા ફોટાઓ પાડી અને પછી એમાંથી એપ્રિલ 2025માં નાણાં ઊભા કરવામાં આવ્યા. પંચમહાલના જે બચ્ચુ ખાબડ જે રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી છે, એમના 2 પુત્રોના જે કૌભાંડ બહાર આવ્યા એમની ધરપકડ થઈ. એમણે દાહોદ જિલ્લાના દેવગઢ વાળિયા અને ધાનપુર તાલુકાના એ અંદર મનરેગા યોજનાઓમાં રસ્તાના અધૂરા કામ, પછી અનઅધિકૃત એજન્સીઓના આપેલા કામ, આ બધા કામોમાં એમણે 71 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના કારણોસર એમની સામે ફરિયાદ થઈ અને આ 71 કરોડના ભ્રષ્ટાચાર સાથે એમને ધરપકડ કરવામાં આવી. કેટલાક કિસ્સાઓમાં મૂળ ગરીબ મજૂરોના જોબ કાર્ડ બનાવી અને એમના બેંક ખાતા ખોલાવ્યા, એમના એટીએમ કાર્ડ મેળવી અને એટીએમ કાર્ડ પણ આ લોકો લઈ લેતા હતા અને એમ કરીને આ મંત્રી પુત્રો નાણાં મેળવી લીધા છે. ધાનપુર તાલુકામાં તો તળાવ ઊંડા કરવાના, હેન્ડપંપ રિપેર કરવાના, ચેક ડેમ બનાવવાના, આ બધાના પૈસા ઉધાર્યા પણ આ પૈસા ક્યાંય વપરાયા નથી મોટા ભાગે, એવા અનેક આક્ષેપો થયા અને એના કારણે આ આખું કૌભાંડ બહાર આવ્યું. ભરૂચ જિલ્લાના 9 તાલુકાની અંદર 753 ગામોમાં આદિવાસી વિસ્તારોમાં શૌચાલય બન્યા જ ના હોવા છતાં કાગળ ઉપર શૌચાલય બન્યા, નાણાં ઉધરાઈ ગયા અને 1500 કરોડ જેટલું કૌભાંડ હોવાનું જાહેર થયું છે. તો આ અતિશય ગણ્યા ગાંઠ્યા ઉદાહરણો આપ્યા છે, રેકોર્ડેડ, અને કેટલાક કિસ્સાઓમાં કોર્ટે કસૂરવાર ઠેરવાયેલા બાબુ બોખરિયા જેવા અને બીજા સેંકડો કૌભાંડો ઓન રેકોર્ડ છે. કેગ દ્વારા અનેક કૌભાંડો ઉપર નોંધ કરી અને કૌભાંડોનો ખુલાસા માંગવામાં આવેલા. આવા બધા કૌભાંડો જો પૂરેપૂરા 2001થી આજ સુધીના જો ગુજરાતની અંદર જે સરકાર દ્વારા અને સરકારી એજન્સીઓ મારફતે જે કૌભાંડો કરવામાં એના આંકડાઓ બહાર પાડવામાં આવે તો હજારો કરોડની રકમ થઈ શકે અને છતાંય એક બાજુ ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાત કરવામાં આવતી હોય અને સાથે સાથે
એક પણ તાલુકામાં, એક પણ ગામમાં એવા કોઈ કામો નથી. સામાન્ય રેશન કાર્ડ કઢાવવાનું હોય, તમારે ચૂંટણી કાર્ડ કઢાવવાનું હોય, ચૂંટણી કાર્ડ બદલવાનું, આધાર કાર્ડ બદલવાનું, આધાર કાર્ડ કઢાવવાનું, કોઈ પણ કામ એવું નથી કે ત્યાં વચેટિયા સિવાય તમારું કામ સીધે સીધું પતે. જે લોકો મજૂર છે એ લોકો 300, 400, 500 રૂપિયાનો રોજ પાડી અને એક કરતા અનેક ધક્કા ખાય એટલે એ લોકો મજબૂર થતા હોય છે. આવા ગરીબ લોકોના, શોષિતોના, કારખાનાદાર મજૂરોને એ રીતે મજબૂર કરવામાં આવે છે કે એને એક ધક્કાએ કામ પૂરું ના થાય, એને પૂરી માહિતી ના મળે, એને કાયદાનું જ્ઞાન ના હોય, એટલે એ જરૂરી પૂરા ડોક્યુમેન્ટ લઈને ના જાય. આજે આ વસ્તુ લઈને ગયો, બીજા દિવસ જાય એટલે બીજી વસ્તુ પણ એ પણ માગવામાં આવે. એને ઓનલાઈનનું કામ હોય ત્યાં એને ઓફલાઈન બતાવવામાં, ઓફલાઈન હોય ત્યાં ઓનલાઈન બતાવવામાં, અને આવા અનેક ધક્કાઓ ખાવાની જગ્યાએ પેલો માણસ એમ વિચાર કરે કે ગઈકાલે 300 રૂપિયાનો, 400 રૂપિયાનો રોજ પાડ્યો તો આજે વળી પાછું એ કરવાનું, એની કરતા 200 રૂપિયા, એટલે એ લોકોને મજબૂર કરવામાં આવે. ગુજરાત સરકારના મોટા ભાગના વિભાગોની અંદર આ એક આખી પ્રક્રિયા ઊભી થઈ છે કે જે અરજદારો છે, લાભાર્થીઓ છે, સરકારની લાભાર્થી યોજનાઓ સેંકડો યોજનાઓ છે, પણ તમામે તમામ યોજનાઓની અંદર વચેટિયાઓ, અને આમાં વચેટિયાઓનો દોષ નથી. વચેટિયાઓ તો સારું કરે. કેમ કે પેલો મજૂર હોય, અભણ હોય, અશિક્ષિત હોય, કારખાનામાં જતો હોય, ખેતરમાં મજૂરી કરવા જતો હોય, એના 2-4 દિવસ બચાવી અને એના નાણાંની અને એના સમયની બચત થાય છે. એની સામે એ 100-200 રૂપિયા લેતો હોય અને એનું કામ કરી આપતો હોય. વચેટિયાઓ દોષિત નથી, દોષિત સિસ્ટમ છે. એટલે મિત્રો, આ સિસ્ટમ વિશે તમારે વિચારવાની જરૂર છે. તમને યોગ્ય લાગે તો આને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. આજથી પણ બીજા એપિસોડની અંદર આ બધા જે મોટા માથાઓ છે, મોટા માથાના નામ અને એમણે કરેલા કૌભાંડોની વિગતો બીજા એપિસોડમાં આપણે રજૂ કરીશું. આવજો.